આ ગુજરાત કોણે બનાવ્યું? NCRBના જે આંકડા બહાર આવ્યા છે તે ગુજરાત માટે ચિંતાજનક અને શરમજનક બાબત છે. ગુજરાતમાં એક વર્ષમાં 9,000થી વધુ લોકોએ આત્મહત્યા કરી અને 900થી વધુ લોકોની હત્યા થઈ. અને તેમાં સામૂહિક આપઘાત એ આપણા રાજ્ય માટે કલંક સમાન સાબિત થઈ રહ્યું છે. આપણે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને સવિશેષ ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહ ગોહિલ જેવા મહાપુરુષના રાજ્યના નાગરિકો છીએ. જ્યાં આવી ઘટનાઓ બનવી ગુજરાતના દરેક નાગરિકો માટે ચિંતાજનક અને શરમજનક બાબત છે. અને દરેકે આત્મમંથન કરવાની જરૂર છે કે આવી ઘટના ક્યારે તમારા ઘર સુધી આવશે એનો તમને અંદાજો નથી. આની પાછળ જુદા જુદા કારણો છે: બેરોજગારી, મોંઘવારી અને અન્ય બીજા સામાજિક કારણો. ચાલો આપણે જાગીએ અને ઊંઘતી સરકારને જગાડીએ. આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીજીએ પણ આ બાબતમાં મુખ્યમંત્રી શ્રીનું ધ્યાન દોર્યું હતું. અમે પણ આ બાબતમાં ચિંતિત છીએ. મુખ્યમંત્રી શ્રીને એક વિનંતી: ગુજરાતની કાયદો વ્યવસ્થા કથળી રહી છે એની પાછળના કારણોનો અભ્યાસ કરે અને તેને અંકુશમાં લાવવાના પ્રયાસો કરે. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.